મહેનતની કમાણી જે કારણે પાણીમાં સમાણી એ માવઠાએ 3 જિલ્લાને સૌથી વધારે ધમરોળ્યા. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં જાણે કે સોંથ વાળી દીધો. એમાંય અમરેલીમાં રાતના અંધારામાં વરસાદી વાદળોએ એવું આક્રમણ કર્યું કે સવાર પડતા ચારે બાજુ પાણી જ પાણી દેખાવા લાગ્યું. ડેમ છલકાઈ ગયા, નદીઓએ કાંઠા તોડવાનું શરૂ કર્યું અને ખેડૂતો જાણે કે બરબાદ થઈ ગયા. અમરેલીમાં આભ ફાટ્યું. મોડી રાતથી જ તૂટી પડ્યો વરસાદ. રોડ રસ્તા પર વહેતી થઈ નદીઓ. વીજ પોલ ધરાશાયી તો ગાડીઓ તણાઈ. સામાન્ય જિંદગી આફતમાં મુકાઈ. અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે, જેમાં અમરેલીમાં આભ ફાટી હોય તેવું મોડી રાતથી જ મેઘો તૂટી પડ્યો છે. તોફાની દરિયો કાંઠા તોડી અંદર ઘૂસવા લાગ્યો હતો. પીપાવાવ પોર્ટની અંદર દરિયાના પાણી ઘૂસી ગયા. રેલવે યાર્ડ સહિતની જગ્યાઓ પર પાણી ભરાયા હતા. ત્યારે હું આપને દ્રશ્યો બતાવીશ. આ દ્રશ્યો છે પીપાવાવ પોર્ટના. પીપાવાવ પોર્ટની અંદર પણ ચારે તરફ પાણી ભરાણું છે. અત્યારે અવરજવર કરવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે અને આવવા જવા માટે લોકો અત્યારે વાહનોથી નીકળવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. અમરેલીમાં ખાબકેલા ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું તો નદીઓ કાંઠા તોડીને વહેવા લાગી. ભારે વરસાદથી અમરેલીનો ધાતરવાડી ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે સેલ દેદુમલ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. રાજુલાના ચોતરા ગામની નદીમાં પૂર આવતા ગામનો કોઝવે પાણી થઈ ગયો. કોઝવે પરથી નદી માફક પાણી વહેતા થતા હોય તો રસ્તો બંધ કરવાની ફરજ પડી. અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબકતા માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું. માલણ નદીના પાણી ફરી વળતા રસ્તા બંધ થઈ ગયા. ભારે વરસાદથી અમરેલી રાજુલાની ધાતરવાડી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પાણીના પ્રચંડ પ્રવાહ પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર તાણી ગયા હતા. રાજુલાના ધારાનાનેસ ગામે ધાતરવાડી નદીમાં ભારે પૂરે તબાહી મચાવી. ગામમાં નદીના પાણી ફરી વળતા કેટલાક વીજપોલ ધરાશાયી થઈ ગયા, તેમજ ગામમાં ચારે કોર પાણી ભરાઈ જતા ધારાનાનેસ ગામ સંપર્ક વિહોણું બની ગયું. ધાતરવાડી નદીમાં આવેલા આફતનું પૂર રાજુલામાં દૂધ ભરેલું પિકઅપ વાનને પોતાની સાથે તાણી ગયું. જોકે સમય સૂચકતા વાપરી જીપમાંથી નીકળી જતા ચાલકનો બચાવ થઈ ગયો. રાજુલામાં લોટપુર ગામથી ઉચૈયા ગામે જવાના તમામ રસ્તા પર જળ જમાવડાને કારણે 50 જેટલા ખેતમજૂરો ફસાઈ ગયા, જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. જેની જાણ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીને થતાં જ તેઓ વહીવટી તંત્રની ટીમ સાથે લોકોના રેસ્ક્યુ માટે પહોંચ્યા અને પાણીમાં ફસાયેલા તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા. અમરેલી રાજુલાના ચાંચ બંદરની દરિયાઈ ખાડીનું જળસ્તર વધતા પ્રસૂતાને ડિલિવરી માટે બોટ મારફતે લઈ જવામાં આવી. બોટમાં લવાયા બાદ મહિલાને 108થી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. રાજુલાના સમઢિયાળા બંધારાનું પાણી રસ્તા પર ફરી વળતા 3 જેટલી ગર્ભવતી મહિલાઓ ફસાઈ ગઈ હતી, જેમણે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અમરેલીના લીલિયામાં ભારે વરસાદ બાદ નાવલી બજારમાં વરસાદી નદીઓ વહેતી થઈ. બજારમાં કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓને હાલાકી ભોગવવી પડી. અમરેલી લાઠીના ઠાંસા ગામે ભારે વરસાદના મારથી એક આશિયાનું તૂટી પડ્યું હતું. મકાન તૂટી પડતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમરેલી શહેરમાં પણ ઠેર ઠેર પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. શહેરના રાજકમલ ચોક પાસે વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. શહેરમાં મોડી સાંજથી છે વરસાદ વરસી રહ્યો છે. આજ બીજા દિવસે પણ વહેલી સવારથી વરસાદ વરસતો યથાવત છે. અમરેલી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રાજકમલ ચોક, હીરામોતી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા ત્યારે રાહદારીઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામડાઓ અને શહેરના રોડ રસ્તા તો પાણી થયા છે, પણ ભારે વરસાદને કારણે જિલ્લાના સૌથી મોટા ભાવનગર સોમનાથ હાઈવે પરના સર્વિસ રોડ પર પાણીમાં ડૂબી ગયા છે.
હાલતમાં ભાવનગર સોમનાથ હાઈવે પર સર્વિસ રોડ ઉપરના આપને હું દ્રશ્યો બતાવીશ કે જાફરાબાદ જવાનો જે રસ્તો છે સર્વિસ રોડ ઉપર પાણી ભરાણા છે, ખેતરોમાં પણ પાણી ભરાણા છે, વાહન ચાલકોને પોતાના સ્થળ ઉપર પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે। ત્યારે આ દ્રશ્યની અંદર આપણે બતાવીશ કે સાથે સાથે એક એસટી બસ પણ આ પાણીમાં ફસાણી હોવાનું જાણવા મળ્યું છે। ચારો તરફ સમગ્ર રાજુલા તાલુકામાં પાણી છે। જિલ્લામાં પડેલા ભારે વરસાદથી કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે કેટલાક ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાંભાનો રાયડી ડેમ છલકાતા ડેમના 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું અને નદીના પટમાં જવા પર મનાઈ કરવામાં આવી। જો કે અમરેલીમાં રવિવાર રાતથી જ તૂટી પડેલા વરસાદ હજુ રોકાયો નથી। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ હજુ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, ત્યારે અમરેલી વાસીઓએ સાચવવાની હવે જરૂર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અમરેલીમાં વગર મોસમે અનરાધાર તૂટી પડ્યો અને આવું જ કંઈક ગીર સોમનાથ અને ભાવનગરમાં કરીને અહીંયા પણ તારાજી સર્જી દીધી। તોફાની માવઠાના પ્રચંડ પ્રહારથી નદીઓમાં આફતના પૂર આવી ગયા અને પાણી કાંઠા તોડી ગામડામાં ફરી વળ્યા। રસ્તા, કોઝવે બધું જ પાણી થઈ ગયું અને જિંદગી ક્યાંક ડૂબવા લાગી, ક્યાંક તરવા લાગી। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, ગીર સોમનાથમાં કમોસમીનો માર, ભાવનગરમાં માવઠામાં પ્રચંડ પ્રહાર। શિયાળાના પ્રારંભમાં જ કુપાયમાન થયેલા મેઘરાજાએ ફફડાટ ફેલાવ્યો છે। અમરેલીની સાથે ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠાના મારે લોકોના હાલ બેહાલ કરી નાખ્યા। ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓ ગાંડીતૂર બની છે અને આફતના પૂર ગામડાઓ અને શહેરમાં ફરી વળ્યા છે। ગીર સોમનાથના ઉનામાં રૂપેણ નદી પુલ પરથી વહેતી થઈ ગઈ। વાજડી ગામે નદીના પાણી પુલ પરથી વહેતા થતા કાર તણાઈ ગઈ। તણાતી કારને બહાર કાઢવા ગ્રામજનો ટ્રેક્ટર લઈને બહાર આવ્યા અને ભારે જહેમત બાદ તણાતી કારને બહાર કાઢી। નદીમાં પૂર આવતા ઉનાનું ખંઠેરા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું। ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો। લોકોને ડુબાડનારા પાણીએ ભગવાનને પણ છોડ્યા નથી। ઉનાના ગુપ્ત પ્રયાગમાં આવેલું શ્યામ મંદિર જળબંબાકાર થઈ ગયું। ઉના તાલુકાના દેલવાડા ગામ કે જ્યાં પુરાણિક મંદિર છે, ગુપ્ત પ્રયાગ છે, ત્યાં ગુપ્ત પ્રયાગમાં ગીર ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદી છે તે બે કાંઠે થઈ છે, તેને લઈને ગુપ્ત પ્રયાગ મંદિરમાં છે તે પાણી ઘૂસી ગયા છે। ત્યારે આપ સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છો કે જ્યાં મંદિરમાં પાણી ઘૂસી ગયા છે। ગીર ઉપરવાસમાં ભારે વરસાદને લઈને અમોદરા ગામ છે ત્યાં પણ સંપર્ક વિહોણું છે। ઉના તાલુકાના ઘણા એવા ગામ છે કે જ્યાં લોકો ત્યાં પહોંચી પણ નથી શક્યા અને સંપર્ક વિહોણા છે, પરંતુ વહીવટી વિભાગ છે તે કંઈક વામણું પર સાબિત થયું છે। વહીવટી વિભાગ હજી સુધી પણ જ્યાં સંપર્ક વિહોણા ગામ છે ત્યાં પહોંચી પણ નથી શક્યું, તેને લઈને લોકોને છે તે તારાજીનો પણ સામનો કરવાનો વારો છે। ઉનાના સખપડા ગામે ધોધમાર વરસાદથી ગામના મુખ્ય માર્ગો પર કમરસમાં પાણી ભરાયેલા છે। રોડ રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા એક સાયકલ ચાલક પણ આ પાણીના પ્રવાહમાં તણાયો હતો। ઉનાનું ખત્રીવાડા ગામ આખું બેટમાં ફેરવાયું છે। રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળતા ગામના મુખ્ય માર્ગમાં કમરસમાં પાણી ભરાયા હતા। ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકતા શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે। શિંગોડા ડેમના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું, જેના કારણે ગીર ગઢડા અને કોડીનારના 12થી વધુ ગામને એલર્ટ કરાયા। ગીર સોમનાથની સાથે ભાવનગરમાં પણ કમોસમી વરસાદનો તરખાટ જોવા મળ્યો। ભાવનગરના મહુવાના વાઘનગરમાં એક બાઇક કોઝવે પાર કરવા જતા તણાયું હતું। બાઇક ચાલક તણાતા તેને જાડીનો સહારો લઈ લીધો, જેની જાણ લોકોને થતાં જ લોકોએ તેનું રેસ્ક્યુ કર્યું હતું। ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદથી મહુવા બંદરથી લાઇટ હાઉસ જતો રસ્તો બંધ થયો હતો, જેને લઈને ગ્રામજનો સગર્ભા મહિલાને હોડીની મદદથી લઈ ગયા હતા। તો ભાવનગરના મહુવામાં વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા। મહુવાના ગાંધીબાગ જેપી પારેખ હાઈસ્કૂલના જનતા પ્લોટ વિસ્તાર પાણી થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। પાલીતાણાના રંડોળામાં કોઝવે પાર કરવા જતા 2 લોકો તણાયા। રજાવળ નદીમાં ગોડાપુર આવતા જોખમી રીતે કોઝવે પાર કરવા જતા 2 લોકો તણાયા હતા। હાલ તંત્ર દ્વારા આ કોઝવે બંધ કરી તણાયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ભાવનગરના સિહોરમાં ઉસરટ ગામે
ગોમતી નદી બે કાંઠે થતા ઉસરડ ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. તો ભાવનગરના સિહોરમાં ભારે વરસાદ ખાબકતા પાલડી નવા ગામને જોડતા કોઝવેનું પણ ધોવાણ થઈ ગયું. કોઝવે વચ્ચેથી ધોવાતા રસ્તો બંધ થયો છે. ભાવનગરના કોડિયાકનો કોઝવે પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોડિયાકથી નિષ્કલંક મહાદેવ જતો રસ્તો બંધ થતા લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. જિલ્લામાં પડેલા ભારે વરસાદથી ભાવનગરનો ગૌરીશંકર સરોવર બીજી વાર ઓવરફ્લો થયો છે, જેના કારણે ગૌરીશંકર સરોવરના 7 દરવાજા ખોલવામાં આવ્યા. આમ ગીર સોમનાથ અને ભાવનગરમાં આફતના વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સ્થાનિક નદીઓમાં આવેલા આફતના પૂર જિંદગી તાણી જવાનું કહી રહ્યા છે, તો પૂરના પાણીનો પ્રચંડ પ્રવાહ કોઝવે અને રોડ રસ્તા તોડી રહ્યા છે. જો કે બપોર બાદ મેઘરાજાએ થોડો વિરામ લેતા લોકોના જીવમાં જીવ આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કમોસમી વરસાદ આટલો વરસ્યો, એવો વરસ્યો કે જાણે ચોમાસાને પણ શરમાવી દે. નદીઓ નાળા છલકાઈ ગયા, ડેમ ઓવરફ્લો થઈ ગયા. તો વિચાર કરો એ ખેડૂતોની હાલત શું થઈ હશે, જે બસ આ દિવાળીમાં મુહૂર્ત થાય એપીએમસીનું અને તૈયારી કરી રહ્યો હતો કે એની જણસ વેચી આવે અને દિવાળી પછી આવતા વર્ષની ફરી પાછી તૈયારી શરૂ કરે અને એક નવું વાવેતર કરી બે પાંદડે થવાના સપના જોવે. પણ એ સપના આ કમોસમી વરસાદે વેરણ છેરણ કરી નાખ્યા. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં માવઠા. ઉત્તરથી દક્ષિણમાં દેખાયું જોર. મધ્યમાં પણ કમોસમીનો કહેર. સૌરાષ્ટ્રને પાણી પાણી કરનારા મેઘરાજાએ કચ્છમાં પણ ધડબડાટી બોલાવી હતી. કચ્છના ભુજ, રાપર અને આડેસરમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. કંડલા બંદર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા કંડલા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું હતું. કચ્છના રાપરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા. માવઠાનો કરંટ કચ્છ સૌરાષ્ટ્રની સાથે ઉત્તરથી દક્ષિણ સુધી જોવા મળ્યો હતો. ઉત્તરમાં અરવલ્લીના મેઘરજ સહિત આસપાસના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થયા. તો સાબરકાંઠાના પોશીના તેમજ આસપાસના વિસ્તારોમાં પણ માવઠાનો માર જોવા મળ્યો. ગાંધીનગરના દહેગામ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં માવઠા પડ્યા હતા. અમદાવાદમાં પણ વહેલી સવારથી જ છૂટોછવાયો વરસાદ અનેક વિસ્તારોમાં નોંધાયો. જો કે શહેરમાં પડેલા હળવા વરસાદથી છઠ પૂજા માટે બનાવેલા ડોમ અને સ્ટેજને નુકસાન થયું. અમદાવાદ નજીક ઇન્દિરા બ્રિજ ખાતે આજે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને છઠ પૂજાના આયોજનના સ્થળ પર પણ ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે અને કોર્પોરેશન દ્વારા પાણી દૂર કરવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. માટીનો પથરાવની સાથે સાથે પાણી પણ ઉલેચવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ગઈકાલથી સતત ઝરમર વરસાદ ચાલુ છે અને વરસાદના કારણે છઠ પૂજાના ઘાટ પર પણ નુકસાનીના દ્રશ્ય સામે આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના આણંદમાં પણ માવઠાનો માર પડ્યો હતો. પેટલાદ શહેરમાં ખાબકેલા વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદે દસ્તક આપી હતી. ઉપરવાસથી પાણી આવતા સુરતનો વિયરકમ કોઝવે ફરી એકવાર ઓવરફ્લો થયો છે. સુરતના રાંદેર અને સિંગણપુરને જોડતો જે વિયરકેમ કોઝવે છે તે ફરી પાછી સિઝનમાં ઓક્ટોબર મહિનામાં પહેલી વખત ઓવરફ્લો થયો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે તેને કારણે ઉપરવાસમાં પણ ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે. ત્યારે હાલ વિયરકમ કોઝવેની સપાટીની વાત કરવામાં આવે તો 7.33 મીટરે પહોંચી છે. ઉકાઈ ડેમમાં પાણી છોડાતા તાપી કાંઠાના ગામને એલર્ટ કરવામાં આવ્યા. તો સુરતની સાથે નવસારીમાં પણ સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળ્યો. નવસારીના ગણદેવી, બિલીમોરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માવઠા પડ્યા હતા. આમ સોમવારના રોજ વહેલી સવારથી જ કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા હતા, તો ક્યાંક ધોધમાર વરસાદે મુશ્કેલી વધારી હતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.